મારું નામ મીરા છે અને મારી ઉંમર 24 વર્ષ છે. મારા જીવનની આ વાર્તા એટલી ભાવનાત્મક છે કે જ્યારે હું તેના વિશે વિચારું છું ત્યારે મારું હૃદય આજે પણ ધડકી ઉઠે છે. તે રાતની વાત છે જે મારી આખી જિંદગી બદલી નાખી. વરસાદ પડતો હો, ઠંડી હવા ઘરમાં ઘૂસી હતી અને હું મારા રૂમમાં ઊંડી ઊંઘમાં હતી. અચાનક દરવાજા પર ધીમેથી ખટખટાટનો અવાજ આવ્યો. મારું દિલ ધડકી ગયું. આટલી અડધી રાતે ઘરમાં હું અને મારા સસરાજી સિવાય કોઈ નહોતું. મેં ધીરે ધીરે દરવાજો ખોલ્યો તો સસરાજી ઊભા હતા. તેમનો ચહેરો પીડાથી ભરેલો હતો. મીરા બેટા, હું બાથરૂમમાં પડી ગયો હતો. મારી કમરમાં ઘણો દુખાવો છે. જો તું થોડી માલિશ કરી દે તો થોડો આરામ મળશે, તેમણે કહ્યું. મારા પગ ધ્રુજી ગયા. હું ડરી ગઈ, પણ તેમને મારા બિસ્તર પર લેટાવી દીધા. મેં તેમની કમર પર હાથ ફેરવવા માંડ્યા. થોડીવાર પછી મેં જોયું કે સસરાજી મને અજીબ રીતે જોઈ રહ્યા છે. મારા શરીરમાં ઠંડી દોડી ગઈ. સસરાજી, તમને કમ્યા વધારે ઈજા થઈ છે? હું ડૉક્ટરને બોલાવું? મેં પૂછ્યું. તેમણે હસીને કહ્યું, ના બેટા બેટા, તું ફક્ત માલિશ કર, આટલાથી જ આરામ થઈ રહ્યો છે. મારા હાથ ઠંડા થઈ ગયા હતા. મેં કહ્યું, સસરાજી, તમે અહીં જ લેટી જાઓ, હું તમારા રૂમમાં જઈને સૂઈ જાઉં. તેમણે મારો હાથ પકડી લીધો. બેટા, તું મને આ હાલતમાં એકલો છોડીને જઈશ? રાતે જો મને બાથરૂમ જવું પડે તો શું કરું? તું અહીં જ સૂઈ જા. મારું દિલ બેચેન થઈ ગયું. થોડીવાર પછી તેમણે ઊભા થઈને મારી પાસે આવીને કહ્યું, મીરા, હું તને કંઈક કહેવા માંગુ છું. જો તું મારી વાત માનીશ તો જ કહીશ. મારા આંખોમાં આંસુ આવી ગયા. બોલો સસરાજી, મેં કહ્યું. તેમણે ધીરેથી કહ્યું, આજની રાત હું સસુરાલ પહોંચ્યા પછી દિવસો સારા વીતતા હતા. સસરાજી મારી સાથે ચા પીતા, વાતો કરતા. તેમણે કહ્યું, મીરા, આ ઘરમાં હું એકલો છું. મારો બેટો મારી એકલોતરી સંતાન હતો. તું અહીં આવી છે તેથી મને એકલતાનો અહેસાસ થતો નથી. હું તેમને કહેતી, પિતાજી, તમે ચિંતા ના કરો, હું તમારી દીકરી જેવી છું. હું હંમેશા તમારી સાથે રહીશ. પણ તે રાત પછી મારું જીવન બદલાઈ ગયું. હું સોફા પર સૂઈ ગઈ, પણ ઊંઘ આવી નહીં. મારા પતિની યાદ, મારી માની યાદ, સાવકી માના તાના, બધું આંખોમાં ફરી રહ્યું હતું. આગલા દિવસે મેં વિચાર્યું કે પિતાજીને કહું પણ હિંમત ના પડી. કદાચ વધુ મુશ્કેલીઓ આવશે. સસરાજી ફરીથી કહેતા, મીરા, હું તને ખરાબ નથી ઈચ્છતો. હું તારા અને મારા સુને જીવનમાં ખુશી ભરવા માંગુ છું. તું કેટલા દિવસ એકલી રહીશ? મારું શરીર અંદરથી કાંપતું હતું. દિવસો વીતતા ગયા. મારા મનમાં અનેક સવાલ ઉઠતા હતા. સમાજ શું કહેશે? પતિ મરી ગયા પછી પોતાના સસરા સાથે લગ્ન કરી લીધા. પણ ક્યાંક મારા હૃદયમાં એ વાત પણ હતી કે સસરાજી ખરેખર એકલતાથી જૂજી રહ્યા છે. એક રાતે મેં હિંમત કરી અને તેમના રૂમનો દરવાજો ખટખટાવ્યો. તેમણે દરવાજો ખોલ્યો અને આશ્ચર્યથી જોયું. હું અંદર ગઈ અને બોલી, સસરાજી, મેં તમારા પ્રસ્તાવ વિશે ઘણું વિચાર્યું છે. હું સમજુ છું કે તમે એકલતાથી જૂજો છો, પણ મારી એક શરત છે કે અમારા વચ્ચે હંમેશા પ્રેમ અને સન્માનનો સંબંધ રહેશે. તમે મને દીકરીની જેમ સન્માન આપશો અને હું તમને પિતાની જેમ આદર કરીશ. શું તમને મારી શરત મંજૂર છે? તેમણે મારા હાથ પકડી લીધા અને કહ્યું, મીરા, તારી શરત મને મંજૂર છે. હું આ પ્રેમ અને સન્માનને હંમેશા રાખીશ. મારા હૃદયનો ભાર હલકો થઈ ગયો. થોડા દિવસો પછી અમે નાનકડા સમારોહમાં લગ્ન કરી લીધા. મેં સરળ સાડી પહેરી હતી. તેમણે કુર્તા પહેર્યો હતો. ફક્ત અમે બંને અને એક પંડિતજી. કોઈ મોટી જમાવટ નહોતી. મારા આંખોમાં આંસુ હતા, પણ હૃદયમાં નવી આશા હતી. લગ્ન પછીના દિવસો મુશ્કેલ હતા. ગામમાં લોકો વાતો કરવા લાગ્યા. શું કર્યું છે એણે? પોતાના સસરા સાથે લગ્ન? રિશ્તેદારોએ અમારાથી અંતર રાખી દીધું. હું રાતે રડતી હતી,
પણ સસરાજી મારા માથે હાથ ફેરવતા અને કહેતા, મીરા, તું ચિંતા ના કર. અમે જાણીએ છીએ અમારો બંધન સાચો છે. સમાજની વાતો સાંભળીને જીવન ના ગુમાવીએ. તેમણે મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. મારી પસંદની મીઠાઈ લાવતા, નવી સાડી લાવતા, સાંજે મારા હાથમાં હાથ લઈને ચાલતા. ધીરે ધીરે મારા હૃદયમાં તેમના માટે આદર અને પ્રેમ જાગવા લાગ્યો. પછી એક દિવસ અચાનક તેમને છાતીમાં તીવ્ર દુખાવો થયો. હું ડરી ગઈ. ડૉક્ટરને બોલાવ્યા, હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું કે હાર્ટ એટેક છે, તબિયત ગંભીર છે. ઘરે પાછા આવ્યા પછી તેમણે મારો હાથ પકડીને આંખોમાં આંસુ સાથે કહ્યું, મીરા, મારે તને એક વાત કહેવી છે. જ્યારે હું તને મારી સાથે લઈને આવ્યો ત્યારે મને ખબર હતી કે મારી તબિયત ઠીક નથી. ડૉક્ટરે કહ્યું હતું કે મારું હૃદય નબળું છે. મેં તારા પિતા પાસે સાંભળ્યું હતું કે તારી સાવકી માં તને કેટલી તકલીફ આપે છે. મારા બેટાની પત્નીને હું આવી હાલતમાં ના છોડી શકું. લગ્ન કરીને મેં તને મારી સંપત્તિનો હક આપી દીધો છે, જેથી મારા જતા પછી તું કોઈની રહેમ પર ના રહે, અને છેલ્લા દિવસોમાં તારો સાથ મળે તે માટે પણ. હું તને ફસાવવા માંગતો નહોતો, હું તને બચાવવા માંગતો હતો. માફ કરજે મીરા. મારા આંખોમાંથી આંસુનો પૂર આવી ગયો. હું તેમને છાતી સાથે વળગી પડી. તમે આટલું સૌ કંઈક મારા માટે કર્યું. હું વિચારતી હતી કે તમે એકલા છો એટલે, પણ તમે મારી રક્ષા કરવા માટે આ બધું કર્યું. હું તમને ક્યારેય નહીં છોડું. તમારી સેવા કરીશ, તમને સાજા કરીશ. અમારો પ્રેમ હવે વધુ મજબૂત છે. ડૉક્ટરે કહ્યું કે યોગ્ય સારવાર અને મારા સાથથી તેઓ વધુ સમય જીવી શકે છે. હું તેમની દરેક દવા, દરેક ભોજન, દરેક ક્ષણનું ધ્યાન રાખું છું. આજે હું મારા જીવનસાથી સાથે નવી જિંદગી જીવું છું. તેમણે મને ફરી હસવાનું, જીવવાનું, વિશ્વાસ કરવાનું શીખવ્યું છે. જીવન ક્યારેક અણધારી રીતે આપણને એવા મોંઘા પર લઈ જાય છે જ્યાં સમાજના નિયમો તોડવા પડે છે. પણ જો નિયત સાચી હોય, હૃદયમાં સાચો પ્રેમ અને સન્માન હોય, તો તે જ આપણને બચાવે છે. સાચો સાથી એ છે જે તમારા દુઃખને પોતાનું બનાવી લે અને તમને નવી આશા આપે. તેમણે મારી બંજર જિંદગીમાં વરસાદ લાવ્યો અને મને ફરીથી જીવવાનું કારણ આપ્યું. તમને મારી આ વાર્તા કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. આવી હૃદયસ્પર્શી વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવજો. પોતાનું અને પરિવારનું ખૂબ ધ્યાન રાખજો. આભાર. તો